સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ મશીનરી એક્સપો SITME 2026 નો ભવ્ય પ્રારંભ થયો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક્ઝિબિશન સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. એક્ઝિબિશનમાં દેશ વિદેશની અંદાજે 60 જેટલી જાણીતી બ્રાન્ડ્સની 200થી વધુ અદ્યતન મશીનો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાં આશરે 90% મશીનરી ચીનથી આયાત કરાયેલી છે, જ્યારે બાકીની મશીનો જર્મની અને કોરિયા જેવી ટેકનોલોજીમાં અગ્રેસર દેશોમાંથી મંગાવવામાં આવી છે. પ્રદર્શનમાં રજૂ થયેલી અત્યાધુનિક મશીનરી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્રાંતિકારી બદલાવ લાવશે. અત્યાર સુધી જ્યાં 2 મહિનાનું હેન્ડવર્ક જરૂરી હતું, તે જ કામ હવે માત્ર 2 દિવસમાં પૂર્ણ થઈ શકશે. ખાસ કરીને એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં આ મશીનો સમય અને ખર્ચ બંનેમાં મોટી બચત કરશે. આ મશીનરીના ઉપયોગથી અગાઉ 1 લાખ રૂપિયાની કિંમતમાં તૈયાર થતો લહેંગો હવે માત્ર 10થી 12 હજાર રૂપિયામાં બનાવી શકાય તેવી ક્ષમતા પ્રાપ્ત થશે. એક્ઝિબિશનમાં નવા સ્ટાર્ટઅપ્સ અને ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ નાની અને કિફાયતી મશીનરીઓ પણ રજૂ કરવામાં આવી છે, જે યુવા ઉદ્યોગકારો માટે નવી તકનો દ્વાર ખોલશે. આ પ્રદર્શનને લઈને દેશભરના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંદાજે 25,000થી વધુ બાયર્સ લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરી જોવા માટે સુરત પહોંચશે, જે સુરતને ટેક્સટાઇલ હબ તરીકે વધુ મજબૂત બનાવશે. કુલ મળીને SITME 2026 સુરતના એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ટેકનોલોજી, નવી શક્યતાઓ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.